હેલો મિત્રો, આજે આપણે જાણીશું આઈ ખેડૂત પોર્ટલ ઉપર અરજી કઈ રીતના કરવી। સૌપ્રથમ ખેડૂત સિલેક્ટ કરવાનું રહેશે। ત્યારબાદ જિલ્લો સિલેક્ટ કરવાનો રહેશે। ત્યારબાદ તાલુકો। સૌપ્રથમ આપણે રજિસ્ટ્રેશન કરશે। જો રજિસ્ટ્રેશન હશે તો તમારે લોગિન કરી લેવાનું છે। ત્યારબાદ જે તે ગામમાં એની જમીન છે તે ગામ સિલેક્ટ કરવાનું રહેશે। ગામ સિલેક્ટ કર્યા બાદ તેમના ખાતા નંબર સિલેક્ટ કરવાના રહેશે। ત્યારબાદ સામે ખેડૂતનું જેટલા જમીનમાં નામ હશે તે તમામ આવી જશે। જો તમારા કીધે ખાતા નંબર ખોટા નખાઈ ગયા હશે તો અહીંથી તમે ફરી પાછું ચેન્જ કરી શકશો। વેબસાઇટ હજી ઓપન જ થઈ છે એટલે સર્વર ઇસ્યુના કારણે થોડોક પ્રોબ્લેમ આવી રહ્યો છે હાલમાં। ત્યારબાદ સામે ખેડૂતનું નામ આવી જશે। ત્યારબાદ કેપ્ચર કોડ નાખી અને આગળ વધીશું આપણે। ત્યારબાદ અરજદારનો મોબાઈલ નંબર એડ કરવાનો રહેશે। એક લોગિન માટે એક જ મોબાઈલ નંબર હાલશે। ત્યારબાદ તેનામાં ઓટીપી જનરેટ થશે। ઓટીપી જનરેટ થયા બાદ અહીંયા ઓટીપી નાખવાનો રહેશે। ઓટીપી એન્ટર કર્યા બાદ મેલ આઈડી પણ તમે નાખી શકો છો અને ત્યારબાદ તમારે પાસવર્ડ સ્ટ્રોંગ પાસવર્ડ રાખવાનો રહેશે, જે કાયમી માટે એ જ રહેશે। ત્યારબાદ કેપ્ચર કોડ ફિલઅપ કરી અને આગળ વધશું એટલે વળી પાછું આપણું રજિસ્ટ્રેશન સક્સેસફુલી થઈ ગયું છે। હવે તે મોબાઈલ નંબર નાખી અને પાસવર્ડ અથવા ઓટીપીથી તમે ફરી પાછું લોગિન કરી શકો છો। ત્યારબાદ આવી રીતના કંઈક ખુલશે, જે સ્કીમ ચાલુ હશે તે તમામ સ્કીમ બતાવી દેશે। તેમાંથી આપણે કોઈ પણ અત્યારે એક સ્કીમ સિલેક્ટ કરીશું જેની આપણે અરજી કરવી છે। દસ્તાવેજ લખેલું છે ત્યાં ક્લિક કરશો તો તમને ડોક્યુમેન્ટ બતાવશે, કયા ડોક્યુમેન્ટ તમારે દેવાના છે તે। હાલમાં જેટલી સ્કીમ ચાલુ છે તે તમામ બતાવી દીધી છે। ત્યારબાદ અરજી કરો ઉપર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ ખેડૂતનો પ્રકાર, નામ, તેનું કેટલા મળશે, શું કાંઈ તે તમામ વિગત આવી જશે। ત્યારબાદ ખાતેદારનું નામ આવી જશે ઓટોમેટિકલી, આપણે સરનામું નાખવાનું રહેશે। ત્યારબાદ સ્ત્રી પુરુષ પિનકોડ જે સામે તમને ગુજરાતીમાં જ આપેલું હશે તે તમારે ફિલઅપ કરવાનું રહેશે। તેમની કાસ્ટ એટલે જાતિ સિલેક્ટ કરવાની રહેશે। જનરલ, ઓબીસી કેમાં આવે છે, ઈમેલ આઈડી ફરજિયાત નથી। ત્યારબાદ તમને જે ખેડૂત કેવા પ્રકારના છે તે 7/8માં
ઉલ્લેખ કરેલો હશે તેમાંથી જોઈ અને સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ આધાર નંબર નાખવાનો રહેશે. ત્યારબાદ તમારી પાસે બેંકની ડિટેલ માગશે. અહીંયા આઈએફસી કોડ જે બેંકની પાસબુક અથવા ચેકબુકમાં લખેલો હશે તે એન્ટર કરવાનો છે. જો ખોટો હશે તો ડિટેલ્સ નહીં આવે. બેંકનું નામ અને જિલ્લો અને બ્રાન્ચ તમામ વસ્તુ ઓટોમેટિકલી સિલેક્ટ થઈ જશે. ત્યારબાદ એકાઉન્ટ નંબર નાખી અને આગળ વધવાનું રહેશે. ત્યારબાદ અરજદારની પાસબુક અથવા ચેકબુકમાં જે રીતના નામ લખેલું છે તે એન્ટર કરવાનું રહેશે અહીંયા. ત્યારબાદ એડ્રેસ જે બેંકની પાસબુકમાં લખેલું છે તે એન્ટર કરવાનું રહેશે. તમામ વસ્તુ થઈ ગયા પછી તેનો જમીનનો રેકોર્ડ બતાવશે, તેના ઉપર સિલેક્ટ કરી અને નેક્સ્ટ ઉપર જઈ અને આગળ વધવાનું રહેશે. ત્યારબાદ ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું કહેશે, જે હાલમાં ફરજિયાત નથી ડોક્યુમેન્ટ અપલોડ કરવા, તોય છતાં મેં એક વખત ટ્રાય કરેલી છે ડોક્યુમેન્ટ અપલોડ કરવાની, પણ અપલોડ થયા નથી. એમાં દર્શાવેલ છે બંને ભાગ અલગ અલગ અપલોડ કરવો. ઘણી ટ્રાય કરેલી પણ હાલમાં ડોક્યુમેન્ટ અપલોડ થતા નથી. ત્યારબાદ સબમિટ કરવાનું રહેશે. સબમિટ થઈ જશે એટલે આવી રીતના મેસેજ આવી જશે.